નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ અમેરિકાએ કરી દીધી છે મોટી આગાહી, જેમાં મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર આવી ગયો મોટો વધારો। આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં ધડાધડ વધારો નોંધાયો છે। નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। આજે ફરી એકવાર સોના અને ચાંદીની ભાવની અંદર તેજી જોવા મળી રહી છે। વૈશ્વિક બજારમાં તેજીની સાથે સાથે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે। મિત્રો આજે જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારની વાત કરીએ તો કોમેક્સ પર આજે સોનાનો ભાવ $4,570 પ્રતિ અંશ પર પહોંચ્યો હતો। આ ઉપરાંત ચાંદીનો ભાવ આજે જોઈએ તો સવારે બજાર ખુલતાની સાથે જ $80 પ્રતિ અંશ પર જોવા મળ્યો છે। જે મિત્રો અત્યારે હાલ જોઈએ તો સોના અને ચાંદીના ભાવ અત્યારે તેની પોતાની ઐતિહાસિક સપાટી કુદાવીને ફરી એક વખત સોનું અને ચાંદી રેકોર્ડ ગતિએ આગળ જોવા મળી રહ્યું છે। તો હવે મિત્રો સૌથી મોટો સવાલ એ છે કે આગળ સોનું સસ્તું થશે કે કેમ, તેની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તે પહેલાં જે મિત્રો આપણી આ ચેનલ પર નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તેમજ મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ આગળ વાત કરીએ તો ભારતીય બજાર પર આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે। તેની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં જે એક્સપાયરી થવાવાળું સોનું છે તે 0.3% વધારા સાથે ફરી એક વખત આગળ જોવા મળી શકે છે અને ચાંદી 0.90% ઘટાડા સાથે ફરી એક વખત ઘટી શકે છે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે। અને મિત્રો આજના તાજા સમાચારની માહિતી મેળવીએ કે આજે સોના અને ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે ₹13,026, 10 ગ્રામ સોનું ₹1,31,260 જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ ₹13,12,600 જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 22 કેરેટ સોનાના ભાવની અંદર ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આજના સોનાના ભાવની 24 કેરેટની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે ₹14,136, 10 ગ્રામ સોનું ₹1,41,360 જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ ₹14,13,600 જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 24 કેરેટ સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો સાથે સાથે આપણે ચાંદીના ભાવની વાત કરીએ કે આજે પ્રતિ 1 કિલો ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે તો 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે ₹246, 10 ગ્રામ ચાંદી ₹2,462 જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ ₹24,620 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹2,46,200 જોવા મળી રહ્યો છે। જે મિત્રો ગઈકાલની તુલનામાં આજે સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આ વધારો શેના કારણે વધી રહ્યો છે તેની આપણે વાત કરીએ તો સારી ડિમાન્ડના સપોર્ટની સાથે સાથે ડોલરની નબળાઈ અને હાલના વૈશ્વિક રાજકીય અસ્થિરતાઓના પગલે પણ સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે। અમેરિકા અને વેનેઝુએલાનો મામલો હાલ ફરી એક વખત ગરમાયેલો છે। એમાં પણ પાછું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર નજર છે, જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર આજે પણ વધારો થયો છે। અને આગામી સમયની અંદર વાત કરીએ તો ફરી એકવાર સોનું અને ચાંદી પોતાની અસ્થિરતા ગુમાવીને ફરી એક વખત નવો રેકોર્ડ બનાવી શકે છે। અને મિત્રો આગળ વાત કરીએ કે ફરી ગોલ્ડે મજબૂત વધઘટ દર્શાવ્યો છે અને સિલ્વર પણ હાલની ટ્રેન્ડમાં મહત્વનું સ્થાન રાખ્યું છે। અત્યારે મિત્રો વાત કરીએ તો રોકાણકારો સોના અને ચાંદીને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે મિત્રો સોનું અને ચાંદી ખૂબ જ રીતે વધારે પ્રમાણમાં નફો આપી રહ્યું છે। તેથી અત્યારે રોકાણકારો સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે। અને મિત્રો આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ કયું છે તો મિત્રો વૈશ્વિક વિનિમય દરમાં ચાલતી અસ્થિરતાને લીધે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને ડોલરની કમજોર સ્થિતિને કારણે પણ। તેમજ ત્રીજું મુખ્ય કારણ જોઈએ તો રોકાણકારોની ઝડપી માંગ, કારણ કે મિત્રો રોકાણકારો વધી રહ્યા છે જેથી સોનાની
અપ્લાયમેન્ટ વધુ થાય છે અને મિત્રો સોનાના માંગમાં વધારો થઈ રહ્યો છે અને પુરવઠો એટલો ઓછો છે, જેના કારણે રોકાણકારોની સંખ્યા વધવાના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને ચોથું મુખ્ય કારણ જોઈએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં શરૂ થયેલો ગેતો એ પણ આ બધા મળીને સોનાના ભાવને વધારો કરવાની અંદર મદદ કરી રહ્યા છે. અને ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ બજારમાં મજબૂત દેખાયો છે, જે લગભગ 2,40,000 પ્રતિ કિલોની નજીક ટ્રેડ કરી રહી છે. વર્ષ 2025માં ચાંદીમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે અને આ વર્ષે પણ એ યથાવત જોવા મળી રહી છે. મિત્રો 2025ના જે છેલ્લું અઠવાડિયું હતું મિત્રો ડિસેમ્બર મહિનાનું, ત્યારે ચાંદીના ભાવની અંદર એક જ દિવસની અંદર પ્રતિ કિલોએ 18 થી લઈને 22,000 રૂપિયા જેટલો કડાકો એક જ કલાકમાં જોવા મળ્યો હતો. પરંતુ મિત્રો ત્યારબાદ ચાંદીનો ભાવ એક દિવસ આપણે જોયું હતું 6 જાન્યુઆરીના રોજ ચાંદીના ભાવે ફરી એક વખત આગળ વધારો થઈને મિત્રો પોતાનો નવો રેકોર્ડ બનાવી દીધો હતો, જે રેકોર્ડ 2,55,200 ની આસપાસ જોવા મળ્યો હતો. અને ફરી એક વખત ચાંદીના ભાવની અંદર આવી ગયો હતો મોટો ક્રેશ, જે મિત્રો આપણે છેલ્લા 2 દિવસની અંદર જોયું. પરંતુ ત્યારબાદ આજે ફરી એકવાર 10 તારીખે મિત્રો 10 જાન્યુઆરી 2026ના રોજ બજાર ખુલતાની સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સુપરફાસ્ટ વધારો નોંધાયો છે અને આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. અને મિત્રો અને IBJ ઇન્ડિયન બુલિયન જ્વેલરી એસોસિએશનના મત મુજબ આજે પણ ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. અને મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારની અંદર $4,508 પ્રતિ અંશ પર સોનું ખુલ્યું અને ચાંદીએ આજે રેકોર્ડ બનાવીને $80.06 પ્રતિ અંશ પર ખુલ્યું છે, જેથી સોનાના ભાવની અંદર આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો થયો છે. તો મિત્રો આપણે ભારતની બજારમાં પણ વધારો થઈ શકે અને ગુજરાતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. જોકે પાછલા દિવસો દરમિયાન સોનાના ભાવમાં નાનો ઘટાડો અને સ્થિરતા પણ જોવા મળી રહી હતી, ખાસ કરીને નવા વર્ષની શરૂઆતમાં એવું બન્યું હતું. પરંતુ મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે, જેનું મુખ્ય કારણ જોઈએ તો વૈશ્વિક અસ્થિરતાના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં સર્વિસ ગોલ્ડ એન્ડ સિલ્વર બંને મોટા વધેલા ટ્રેન્ડ સાથે આગળ વધી રહી છે. તો મિત્રો અર્થશાસ્ત્રીઓનું શું તારણ છે તેની આપણે વાત કરીએ તો સોના અને ચાંદીને સેફ હેવન તરીકે રોકાણ કરી રહ્યા છે લોકો, જેના લીધે સોના અને ચાંદીના ભાવની વધઘટ જોવા મળી રહી છે. કારણ કે મિત્રો રોકાણકારો વધી રહ્યા છે અને માંગની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ મિત્રો સોના અને ચાંદીનો પુરવઠો પૂરતો નથી, તેથી સોના અને ચાંદીની ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જોઈએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થા અને જીઓપોલિટિકલ દબાણ વધી રહ્યું છે. અને મિત્રો ચાંદીનો ભાવ જ્યારે ઘટ્યો અને સોનાનો ભાવ ઘટ્યો, તેના મુખ્ય કારણ કયા છે તેની આપણે વાત કરીએ તો ટ્રમ્પના નવા આર્થિક ધમકીઓ, જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ પર 500% ટેરિફ લગાવવાની ધમકી અને વૈશ્વિક વેપાર યુદ્ધના ભયથી ડોલરની અંદર નોંધપાત્ર મજબૂત જોવા મળ્યો છે, જેના લીધે મિત્રો ડોલર મજબૂત થયો ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ મિત્રો આજે બજાર ખુલ્યું ત્યારે મિત્રો ડોલરની અંદર થોડીક નરમાઈ જોવા મળે, જેના લીધે મિત્રો આજે ફરી સોના અને ચાંદી ઉપર દબાણ જોવા મળી રહ્યું છે અને ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે આવનારા વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય, જેનો યોગ્ય સમય કયો કહી શકાય તેની આપણે વાત કરીશું. તો મિત્રો તે વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો.